महाराज की सी सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट धर्म प्रणाम जी। सिंधी ग्रंथ पकड़ नंबर 14 चौपाई नंबर 7 આપણે આવ્યા છે। चौपाई नंबर 7 સિંધી ગ્રંથ પકડ નંબર 14 चौपाई नंबर 15 આપણે આવ્યા છે। आशिक कबू ना करे ऐसी उल्टी बात, कहने सुख लोकन को पाए विछुड़ा हक जात। आशिक कबू न करे। જે રાજી મહારાજની જે આશિક હોય, હવે આશિક કોને કહેવાય? આશિક અને માસુક બંને ઉત્પ્રોત હોય। આશિક કદાપી આવું ન કરે। ધનીની વાતો બહાર કહેતી ફરે નહીં કોઈ દિવસ, અંદર અંદર રોયા કરે। आशिक कबू न करे ऐसी उल्टी बात। जो आशिक હોય એ ધનીના પ્રેમની અંદર, ધનીના ઇશ્કની અંદર, અંદર ને અંદર અને એના વિરહની અંદર એકલી ને એકલી તડપતી રહે, એ સુખ લેતી રહે, કોઈને ન બતાવે। कहने सुख लोकन को, कहने सुख लोकन को पाए विछुड़ा हक जात। કે સંસારની અંદર લોકોને કહેતી ન ફરે આશિક હોય। आशिक गुज मासूक का सो लेवत है रोए रोया, ऐसी उल्टी अकल आशिक की सुख कहे औरों को सोया। आपने पहला आशिक ना गुण बताया कि आशिक होय શું કરે, આશિક કોને કહેવાય। હવે આજે આપણે કરી રહ્યા છે એ આશિક થી બધું ઉલટું કરી રહ્યા છે। પરમધામની અંદર આપણે શું કહ્યું હતું કે ભાઈ આપણે આશિક છે, આશિકનો દાવો કર્યો તો તમારા કરતો પ્યાર અમારો વધારે છે। આજે આશિકનો જે દાવો કર્યો તો અને અહીંયા આગળ આવીને આશિક જે કરે એનાથી બધું ઉલટું કરી રહ્યા છે। એ કે છે આશિક ગુજ માસુકા, કે આશિક જે હોય એ માસુકની જે ગુજમો ગુજવાત હોય અથવા જે સુખો હોય, એ સુખ હોય કે દુઃખ હોય, આશિક માસુક સાથેના સુખ હોય કે માસુક સાથેનો વિરહ હોય, એ કોઈને કહે નહીં, કોઈને બતાવે નહીં। એટલે ગુજ માસુક કા સો લેવત હે રોય રોય, સો લેવત હે રોય રોય, સુખ કે દુઃખ બંને। મીન્સ વિરહ હોય કે પ્રેમ હોય, એ બંને। ऐसी उल्टी अकल आशिक की, ऐसी उल्टी अकल आशिक, सुख औरों को सोई। जो आशिक હોય પહેલું ને બીજું ચરણ શું બતાવે છે? આશિક અને માસુક, આશિકના ગુણો બતાવી રહ્યા છે કે રોઈ રોઈને રહે। અને ત્રીજું ને ચોથું ચરણ શું બતાવી રહ્યું છે કે આશિક હોય એ આવું ન કરે, એમ કે છે આવી ઉલટી વાત ન કરે, કોઈને દુનિયાની અંદર એ સુખ બતાવતી ન ફરે। એટલે સુખ કહે औरों को सोई, સુખ કહે औरों को सोई। એ નિપટ વાટે રીઝાલિયા, આવી ગયેલું છે પણ ફરી રિપીટ કરીએ છીએ આપણે। એ નિપટ બાતે રીઝાલિયા सो आपन करी दिल दर, ऐसी कहूं हमसे खेल में, ऐसी कहूं हमसे खेल में, तैसी हुई न तिनके सिर। के આવી શરમજનક વાત, બદનામી ભરી વાત કે હાય હાય। તમે અહીંયા વિચાર કરો, આ સંસારનું એક ઉદાહરણ કે પતિ પત્ની હોય અને જો પ્રતિવતા સ્ત્રી હોય, એ પતિ એને પ્રેમ કરતો હોય કે દુઃખ આપતો હોય, એ બહાર કહેતી ફરે છે ખરી?
એમના બેડરૂમની વાત ઇવન તો પરિવારને પણ ખબર ન હોય કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. સંસારની અંદર તમે જુઓ, આવા ઘણા બધા દાખલા જોવાના મળશે. બહાર કહેતી ન ફરે કે મને મારો પતિ આવું કરે છે, તેવું કરે છે, કોઈને બતાવતી ન ફરે. એટલે કે આવી શરમજનક વાત આપણે કરી રહ્યા છે. શું આપણને કરી દિલદર, શું આપણને કરી દિલદર, આપણે આમ કરીને બતાવી આપે છે. આપણે બધાને કહેતા ફર્યા છે, જૈસી હુઈ હમસે ખેલ મેં. હવે આ જો વાત તો બની આપણને, પણ ક્યાં કરીએ? આપણે ખેલની અંદર કરી. આપણે ખેલની અંદર કરી. હવે જે કે છે આશિક હોય એ આ વાત ન કરે, તો ખેલની અંદર આ વાત કરી રહ્યું છે કોણ? પ્રશ્ન થાય ને. તો ખેલની અંદર આ વાત કોણ કરી રહ્યું છે? તો કે છે રૂહો કરી રહી છે. તો ખરેખર રૂહ કરી રહી છે કે મોમિન કરી રહ્યા છે? મોમિન અને રૂહનો તફાવત બતાવ્યો છે. તો આ વાત કોણ કરી રહ્યું છે? મોમિન કરી રહ્યા છે કે રૂહ કરી રહી છે? તો આ જે વાત છે એ મોમિન કરી રહ્યા છે, અંતસ્કરણ કરી રહ્યું છે. આ જે વાત જો દિલની અંદર હોય, મીન્સ કે રૂહ જો બની હોય, એ તો એક શબ્દ પણ ન નીકળે. એક શબ્દ પણ નહીં. ઓતપ્રોત પોતાનું અસ્તિત્વ હોતું જ નથી. ત્યાં જેમ દૂધની અંદર સાકર ભળી જાય, એમાં ભળી જાય, અસ્તિત્વ ન હોય. તુની અંદર તો એ કેવી રીતે વાત કરી શકે? એ તો બતાવી પણ ન શકે. તો આ કરી કોણ રહ્યું છે? અંતસ્કરણ કરી રહ્યું છે, મોમિન કરી રહ્યા છે. કે જે ધની ની જે વાતો છે, ગુજ વાતો છે, એ આપણે અંતસ્કરણની અંદર લીધી, એ વાતો કરી રહ્યું છે કે અમે આટલો બધો ઈશ્ક કરી રહ્યા છે, આ છે ત્યાં, છતાં ધની અમને દીદાર નથી આપતા, ધની મારી સાથે બોલતા નથી. કોણ બતાવી રહ્યું છે? જો આ જ વાતો દિલની અંદર ગઈ હોય તો એક શબ્દ બોલી શકીએ આપણે. એટલે વિચાર કરો, આની પર વિચાર કરો. એ કહેવાનો મતલબ એક જ છે કે આ જે બધી વાતો થઈ છે, એટલે એનું ત્રીજું ચરણ બહુ મસ્ત કહી દીધું છે, જૈસી હુઈ હમસે ખેલ મેં. જૈસી હુઈ, આ જે શરમજનક વાત આપણા થઈ, એ ક્યાં થઈ? ખેલની અંદર થઈ છે, પરમધામની અંદર નથી થઈ, ખેલની અંદર થઈ છે. હવે ખેલની અંદર આપણે આવ્યા તો શું આવે છે? દિલ પર ફાર્મોસી છે, અંતસ્કરણ છે પ્રજ્વલિત કર્યું છે. તો અંતસ્કરણથી થઈ રહી છે બધી વાતો ખેલની અંદર. એટલે મોમિન કરી રહ્યા છે, રૂહ નથી કરી રહી. આશિક કહાવે આપકો, ફેરે બોલાવના ભરતાર, જાય ન બોલાઈ ખસમ કી, સો औरत बे एतबार. આશિક કહાવે આપકો, પોતાને આશિક કેવડાવે છે, આશિકનો દાવો કર્યો છે, પણ પ્રીતમ બોલાવે છે અને જતી નથી. પ્રીતમ બોલાવે છે અને જતી નથી. ફેરે બોલાવના ભરતા, જાય ન બોલાવે ખસમ કી, સો औरत બે એતબાર. કે આવી औरत પર વિશ્વાસ ન રખાય કદાપી. આવી औरत પર કદાપી વિશ્વાસ ન રખાય. એટલે સુધી આપણે આવ્યા હતા ગઈકાલે. હવે આગળ. ગુજ માસુક કા આશિક, તો કહેના ન કાસો હોય, જો કઈ પડે કસાલે, તો બાહેર માહે રોય. ગુજ માસુક કા આશિક, જે આશિક હોય એ માસુકની ગુજ વાતો, એ પ્રેમની હોય કે વિરહની હોય,
એ બધાને કહેતી ન ફરે કોઈને. રાજી મહારાજની જે વાતો હોય એ બધાને કહેતી ન ફરે. જો કઈ પડે કસાલે, જો કઈ પડે, ગમે એટલું દુઃખ પડે, ગમે એટલું દુઃખ પડે, પણ આ વાત કોઈને કહે નહીં. અંદર ને અંદર રોવે, અંદર ને અંદર ભીતર. એ જે દુઃખ પડી રહ્યું છે, સંસારિક દુઃખ પડી રહ્યું છે, સાંભળજો, એ આશિક ને માસુકની વાત હોય, સંસારિક જે દુઃખ પડી રહ્યું છે એ ધની આપણને એમાંથી કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. લાલદાસજીનું ઉદાહરણ જુઓ, લક્ષ્મણ સીટનું ઉદાહરણ. પણ આશિક અને માસુક વચ્ચે જો આ દુઃખ પડતું હોય તો એ પણ અંદર ઈશ્ક છે, અંદર છુપાયેલું. જે વિરહનું દુઃખ હોય કે ઈશ્ક હોય, અંદર ને અંદર રોવે, કોઈને બતાવતી ન ફરે. અને એ જે દુઃખ છે એ એટલું સુખ આપશે. એ જે દુઃખ છે, એ જે વિરહનું દુઃખ છે, એટલું જ સુખ આપશે. જેટલો વિરહ તમારો પ્રજ્વલિત થશે એટલું જ તમને ઈશ્કનું સુખ મળશે. અવશ્ય. અંદર ને અંદર રોવે. एक तो गुज जाहिर किया और गया न बुलाते सोया. હવે આપણા બે ગુના, આશિકના બે ગુના બતાવે. એક તો ગુજ જાહેર કિયા. પહેલો ગુનો કયો? તો પહેલો ગુનો આશિકનો કે જે માસુક આપણને જે કરી રહ્યા હતા, ઈશ્ક આપી રહે અથવા વિરહ આપે, બધાને કહેતા ફર્યા. એક તો જાહેર કર્યું અને બીજું કે એમણે બોલાવ્યા પણ આપણે ગયા નહીં. और गया न बुलावते सोई. ऐसी एक भी कोई ना करे जो आपन કરી દોએ. આવું કોઈ ન કરે એમ કે છે. અને એ બંને આપણે કર્યું છે. એ બંને આપણે કર્યું છે. વિચાર. તો આ કરી કોણ રહ્યું છે? પ્રશ્ન એ થાય, તો આ કરી કોણ રહ્યું છે? તો પેલા સંસારનું ઉદાહરણ જોઈએ. સંસારનું ઉદાહરણ કે પતિ પત્ની વચ્ચે કંઈક થયું હોય તો પત્ની પિયર ગતિ રહી. હવે પત્ની પિયર ગતિ રહી, પતિ બોલાય કરે છે, પણ એ પત્ની આવતી નથી. પિયરનીને પૂછે, ભાઈ શું થયું? તો બધાને કહેતી ફરે છે. બધાને કહેતી ફરી કે મારે આવું, મારા ધણી આવું કર્યું. અને બોલાવે છે તો જતી નથી. પણ જો એ સ્ત્રી જો પ્રતિવતા હોય, હવે જતી નથી. અહીંયા આગળ થોડું કેમ નથી જતી પહેલા એ સમજો. કેમ નથી જતી? તો એની અંદર અહમ ભરેલો છે, અંતસ્કરણ છે. બસ હઠ લઈને બેઠેલી છે. એ હઠ લઈને બેઠી છે, અંતસ્કરણ. કે એમણે મને આવું કેમ કર્યું? પોતાનું મેહપણું છે અંદર, અને એટલા માટે દુઃખી થઈ રહી છે. હવે પ્રતિવતા સ્ત્રી હોય અને કશું જ ન હોય, તો દિલથી જ હોય, તો એ શું કરે કે ભલે મારો પતિ છે ને, જે કરવું હોય કરે. દુઃખ આપે કે સુખ આપે, કોઈને કહે નહીં. અને એ પ્રેમ હોય કે વિરહ હોય, એ બંને નો આનંદ લે. રોવાનો પણ આનંદ અને પ્રેમનો પણ આનંદ, એટલે બંને આવી જાય છે. એટલે બંને એ અંદર ને અંદર. કેમ કે એમનું અંતસ્કરણ કેવું નથી, એ દિલથી પોતાનો પતિ માની લીધું છે. અહીંયા અંતસ્કરણનું અસ્તિત્વ ઊભું નથી થતું. જ્યારે પિયર જાય તો અંતસ્કરણનું અસ્તિત્વ ઊભું થઈ જાય. તમે મને આવું કર્યું, આ છે તે છે. એમ અહીંયા આગળ આપણે આ બંને કર્યું એમ કે છે કે પતિની વાતો બધી જાહેર કરી અને પતિ બોલાવે છે તો જતા નથી.
તો શા માટે નથી જતા? પતિની વાતો શા માટે જાહેર કરી? વિચારો. હવે સમજાશે કે આ બધું જે કરી રહ્યું છે એ અંતસ્કરણ કરી રહ્યું છે, આત્મ નથી કરી રહી, મોમીન કરી રહ્યા છે. આજે કરી રહ્યું છે, કોણ કરી રહ્યું છે? તો મોમીન કરી રહ્યા છે. મોમીન છે કોણ? તો પર આત્મનું અંતસ્કરણનું સ્વરૂપ એ મોમીન છે. રૂહ કોણ છે? અને એ મોમીન રૂહ બને ક્યારે? એ મોમીન રૂહ બને ક્યારે? કે એ મોમીન છે રૂહમાંથી, અંતસ્કરણોથી બહાર નીકળી અને દિલથી વિચારે ત્યારે એ રૂહ બને. અને એ દિલ, રૂહનું દિલ, પર આત્મનું દિલ અને ધનીનું દિલ એક થાય છે. કારણ કે પર આત્મનું દિલ તો પડદો પડી ગયો છે, એની પર ફાર્મસી છે. પણ આ જે રૂહનું દિલ છે એ રૂહનું દિલ પર આત્મના દિલને ઝંઝોવી રહ્યું છે. ખેલની અંદર બંને એક છે ને બંને જુદા છે. જેમ રાજ્ય મહારાજ અને શ્યામા મહારાણી બંને એક છે ને બંને જુદા છે. રાજ્ય મહારાજ અને અક્ષરબ્રહ્મ ખેલમાં બંને એક છે ને બંને જુદા છે. એ આગળ જોયું. એમ આત્મ અને પરાત્મ બંને એક છે અને બંને જુદી છે. બંને એક ક્યારે થાય? બંને એક ક્યારે થાય? કે જ્યારે રૂહનું દિલ અને પર આત્મનું દિલ બંને એક થાય. ધનના દિલ સાથે ઉત્પ્રોત થાય ત્યારે. એટલે આ રૂહનું દિલ છે, એ રૂહનું દિલ ધનના દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય તો પરાત્મનું દિલ તરફ જાગૃત થઈ જશે. એ આપણે આ બંને કર્યું છે એમ કે છે. ધનીની વાતો કરી છે અને ધની બોલાવે છે તો પણ આપણે ગયા નથી. रूह को ऐसी न चाहिए, रूह को ऐसी न चाहिए, अर्श की कहावे हम सहूर करके देखिया तो हम किया बड़ा जुलम. रूह को ऐसी न चाहिए કે રૂહો આવી ન હોય, રૂહો આવી ન હોય. ખરેખર આવી હોય ખરી રૂહ? આપણે ધનીની અંગના છે તો ધનીની વાતો બહાર જાહેર કરતા ફરીએ. ધની બોલાવે ને આપણે જઈએ કે ન જઈએ? વિચારો. અને બંને ગુના કર્યા છે. એટલે કે જે રૂહ આવી ન હોય, કે આશિક આવી ન હોય, અર્શકી કહાવે હમ, પાછા આપણે બધા શું કરીએ છીએ કે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. અને આપણી રહેણી જો કેવી છે. આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે અને આપણી રહેણી કેવી છે. આપણી રહેણી મોમીનની છે કે રૂહની છે? દિલથી વિચારવા પ્રયત્ન કરો. એટલે આની પર વિચાર કરો એમ કે છે. સહુર કરકે દેખ્યા, સહુર કરકે દેખ્યા. ધનીએ આપણને જે ઇલમ આપ્યો છે, વાણી આપી છે, એનાથી આપણે વિચાર કરીને જોઈએ તો આપણે કેવા છીએ. આપણે કેવા છીએ જો વિચાર કરો. તો હમ કિયા બડા જુલમ. આપણને આપણી ભૂલ પણ સમજાય છે અને છતાં પણ આપણે એને સુધારતા નથી. આપણને આપણી આ ભૂલ પણ સમજાય છે, છતાં પણ એને સુધારતા નથી અને જુલ પર જુલ કરતા જઈએ છીએ. જુલમ પર જુલમ કરતા જઈએ છીએ. હવે તમે વિચાર કરો કે ધની આપણને થોડુંક દુઃખ આપી રહ્યા છે, કંઈક થોડુંક. હવે દુઃખ કયું? ધનીના દીદાર નથી થતા. ઇલમ તો બધું આપી દીધું આપણને, બધું જ આપી દીધું. ફક્ત આપણી એમની વાતો નથી સંભળાતી, એમના દીદાર નથી થતા. આ નથી થતું. અને એ બોલાવે છે તો છતાં આપણે જતા નથી, કે બાર વાતો કરતા આપણે જુલ્મ કરીએ છીએ.
હવે ધની બોલાવે છે. હવે બીજી રીતે એને આપણી દ્રષ્ટિ જોઈ. હવે આપણી જે દશા જોઈ એની સામે ધનીની સ્થિતિ જુઓ. તેમ છતાં પણ ધની આપણને પ્રેમ કરવાનું છોડે છે. પ્રશ્ન અહીં જુઓ, અહીં તમે પ્રશ્ન વિચાર કરો. તેમ છતાં પણ ધની આપણને પ્રેમ કરવાનું છોડે છે. તો ના. કેમ? 400 વર્ષ થઈ ગયા છતાં પણ ધની અવિરતપણે આપણને આપ્યા કરે છે. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર અને પૂર્ણ કરી રહ્યા છે. તેમ છતાં પણ. તો કારણ શું? પ્રશ્ન થાય ને, કારણ શું? તો ધની આશિક છે. ધની આશિક છે અને દિલથી આ બધા જ આપણા મનોરથ પૂર્ણ કરે છે. તો આ કરી કોણ રહ્યું છે? પ્રશ્ન થાય ને, આ કરી કોણ રહ્યું છે? ધની કરી રહ્યા છે. થોડી આજે અંદર આપણે થોડા અંદર જઈએ છીએ સમજવા માટે. આ કોણ કરી રહ્યું છે? જે સ્વરૂપ બતાવી રહ્યું છે એ કરી રહ્યું છે કે જે સ્વરૂપ આપી રહ્યું છે એ કરી રહ્યું છે? વિચાર કરો સુંદર સાથ. કોણ આ કરી રહ્યું છે? તો જે સ્વરૂપ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, જેને રૂહ અલ્લાહ કહીએ છીએ આપણે. રૂહ અલ્લાહ, રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ. શ્યામાજી નહીં, શ્યામાજી તો આપણી સાથે ફાર્મ હાઉસની અંદર છે, પણ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ. ખેલની અંદર બંને એક છે ને જુદા છે. એ આનંદ સ્વરૂપ જે રૂહ અલ્લાહ છે, એ રૂહ અલ્લાહ એ આશિક બનીને આવ્યા છે અને કહેતા નથી પડતા, કટુ વચને પણ નથી કરતા, હુકમ પણ નથી ચલાવતા. એ હુકમ પણ નથી ચલાવતા. આપણે જોયું, હુકમ નથી ચલાવતા. હવે એ પ્રેમથી તુમ કોઈ ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. એ કોણ કહી રહ્યું છે? ધની જે રૂહ અલ્લાહનું સ્વરૂપ છે એ કહી રહ્યું છે આપણને. તો હુકમ ચલાવે છે કોણ? તો હુકમ ચલાવે છે કોણ? કે જે સ્વરૂપ આપણને દેખાવી રહ્યું છે એ હુકમ ચલાવે છે. કારણ કે એ સત્તાનું સ્વરૂપ છે, સાહેબીનું સ્વરૂપ છે. એ હુકમ ચલાવી રહ્યું છે. ઇશ્કનું સ્વરૂપ કદાપી હુકમ ન ચલાવે. તો એ કોની પર હુકમ ચલાવી રહ્યું છે? એ સત્તાનું જે સ્વરૂપ છે એ કોની પર હુકમ ચલાવી રહ્યું છે? તો એ જે છે કોની પર? કે પરમધામની અંદર તો પર આત્મને તો ફાર્મસી આપી દીધી છે. કોને? દિલ પર તો ફાર્મસી આપી ગઈ છે. કુલપ છે આપણી પર તો ફાર્મસી છે. તો એ જે ફાર્મસી છે મીન્સ દિલ પર પડદો પડી ગયો છે અને જે અંતસ્કરણ છે એ અંતસ્કરણ પર હુકમ કરી રહ્યું છે. દિલ પર કદાપી હુકમ ન થઈ શકે. અને એ અંતસ્કરણ પણ હુકમ કરી રહ્યું છે. એટલે જે રૂહો છે, જે મોમિન છે, એ હુકમના સ્વરૂપ કયા છે? હુકમના સ્વરૂપ છે. પણ હુકમના સ્વરૂપ જે છે એને આપણે જુદી રીતે રહી રહ્યા છીએ કે ભાઈ હુકમના સ્વરૂપ છે, હુકમથી બધું ખડું છે. નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. પણ કેવી રીતે ખડું છે એને સમજશો અને એને ઉલટાવવા માટે, એ હુકમને બદલાવવા માટે ધની આપણી પર અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ, એ કોણ કહી રહ્યું છે? તો રૂહ અલ્લાહનું જે સ્વરૂપ છે એ બતાવી રહ્યું છે કે તું આંખો ખોલ. હવે જે બતાવી રહ્યા છે એને તું ન જોઈશ, જે હું આપી રહ્યો છે એની પર તું દ્રષ્ટિ રાખ. આ જયારે આપણે વિચારીશું, એટલે કે છે ને સહુર કરકે દેખ્યા, સહુર કરકે દેખ્યા, કે જ્યારે આપણે આની પર વિચાર કરીશું, સમજવા પ્રયત્ન કરીશું, સમજાશે તો આપણી કેટલી ભૂલો છે, ગલતીઓ છે એ દેખાશે. તો હમ કિયા બડા જુલમ, આપણે ઘણો બધો જુલમ કર્યો છે. એટલે આને સમજો કે હુકમ છે ક્યો? આશિક અને માસુક વચ્ચે કદાપી ન હુકમ હોઈ શકે. ધનીની સ્થિતિ કેવી છે? તેમ છતાં પણ ધની, તેમ છતાં પણ ધની આપણે આટલો બધો જુલમ કર્યો છે, તેમ છતાં પણ ધની આપણને અવિરત પ્રેમ કર્યા કરે છે.
અવિરત આપણી બધી જ મનોકામના પૂરી કરે છે. એ પછી જાહેર બાહ્ય હોય કે ભીતરની ધની કરી રહ્યા છે. કેમ? ધની આશિક છે. કેમ? દિલનું સ્વરૂપ છે, દિલ છે. અંતસ્કરણ પ્રજ્વલિત નથી થયું એમનું. અંતસ્કરણ જે પ્રજ્વલિત થયું છે એ સાહેબી બતાવી રહ્યું છે. અને ધની જે છે, સામર્થ્ય આ બધી નાની નાની બધી બારીક વાતો છે, નાની નાની. અને ધની જે છે એ ધની જે આપણને આપી રહ્યા છે, રૂહ અલ્લાહ જે આપી રહ્યા છે, એ કોને આપી રહ્યા છે? તો દિલને આપી રહ્યા છે. ધની કોને આપી રહ્યા છે? રૂહ અલ્લાહ. તો દિલને આપી રહ્યા છે. કોણ લઈ રહ્યું છે? તો અંતસ્કરણ લઈ રહ્યું છે. લઈ કોણ રહ્યું છે? તો અંતસ્કરણ લઈ રહ્યું છે. એટલે દિલ સુધી પહોંચતું નથી, એટલે ઉત્પ્રોત થતા નથી, દીદાર થતા નથી. એટલે ધની કે છે મેરી રૂહ તો આંખે ખોલ, તું આંખો ખોલ, તું તો તને સમજાશે કે આ કોણ આપી રહ્યું છે, કોણ બતાવી રહ્યું છે. એ જ રીતે પરમધામની અંદર, આ જ રીતે પરમધામની અંદર ખેલ કોણ બતાવી રહ્યું છે? તો રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે એ બતાવી રહ્યું છે. કોને બતાવી રહ્યું છે? તો રૂહોને બતાવી રહ્યું છે. હવે રૂહ પર ક્યાં છે? પડદો છે ત્યાં આગળ. તો કોણ જોઈ રહ્યું છે? અંતસ્કરણ જોઈ રહ્યું છે. અંતસ્કરણ જોઈ રહ્યું છે, ખેલી રહ્યું છે. એટલે ધનીએ જે આ અનહોની કરી, ધનીએ જે આ અનહોની કરી કે પરમધામની અંદર બેઠા બેઠા, પરમધામની અંદર અક્ષરબ્રહ્મની લીલા નથી, અને છતાં પણ અક્ષરબ્રહ્મની લીલા થઈ રહી છે. આપણને સાહેબી બતાવી રહ્યા છે એ અક્ષરબ્રહ્મની લીલા છે. અને એ પરમધામની અંદર અક્ષરબ્રહ્મની જે લીલા થઈ રહી છે એને કારણે આપણને બધાને ફાર્મસી મળી ગઈ છે. ઈશ્કની લીલા નથી અત્યારે. અત્યારે પરમધામની અંદર ઈશ્કની લીલા નથી. તો ધનીએ ઈશ્કની લીલા ક્યાં બતાવી? જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો કયો છે? જો જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો ક્યાં છે? ત્યાં આગળ ઈશ્કની લીલા થઈ રહી છે. વાહિદત અને ઈશ્ક ત્યાં છે. પરમધામમાં અત્યારે વાહિદત અને ઈશ્ક નથી. બારીક છે. જો પરમધામની અંદર ઈશ્ક હોત અત્યારે તો આપણને ફાર્મસી મળી ન હોત. પરમધામની અંદર ઈશ્ક હોય તો આપણને ફાર્મસી કદાપી ન મળી શકે. ઈશ્ક છે ક્યાં? ધનીના દિલની અંદર. ધનીના દિલમાં છે શું અત્યારે? સત સ્વરૂપ છે. કેવી રીતે ઈશ્ક હોઈ શકે? એ ઈશ્ક આવ્યો ક્યાં? તો રૂહ અલ્લાહ જે દિલની અંદર, જે રૂહ અલ્લાહ જે છે આનંદ સ્વરૂપ છે એ ત્યાં આગળ ઈશ્ક છે. અને એ ઈશ્ક છે ક્યાં? તો આપણા દિલની અંદર છે. મેરા અર્થ દિલ મોમિન કહીને બિરાજમાન છે. આપણે ક્યાં ઈશ્ક ખોરી રહ્યા છીએ? પરમધામની અંદર ઈશ્ક ખોરી રહ્યા છે. ક્યાંથી મળે? વિચારો થોડો, તો આની પર થોડો વિચાર કરો ને તો સમજાશે. ક્યાં મળે ઈશ્ક? ધનીનો ઈશ્ક જોઈતો હોય, હા અવશ્ય ધામની લીલાઓની અંદર ડૂબો. એ લીલાઓની અંદર ડૂબીશું તો આપણું જે વજૂદ છે, અંતસ્કરણ છે, એ અંતસ્કરણથી હટી અને દિલ તરફ જશે. અને દિલ તરફ જશે તો ધની ત્યાં વિરાજમાન છે. સાક્ષાત એમના દીદાર થઈ જશે. આપણી સુરતા છે એ આપણી સુરતા આ બધું કરવા માટેનું કારણ શું છે? ફક્ત એક જ છે. આપણી સુરતા અંતસ્કરણોથી હટાવી દિલ તરફ લાવો. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો. ભીતરના ચક્ષુ ખોલ્યા આપણે નથી તો ધણીનો હુકમ બદલાયો નથી. ધણીએ જે ફાર્મસી આપી છે એ ફાર્મસી ઉડી જશે. એટલે ધણીનો હુકમ જે છે, હુકમના સ્વરૂપ જે કયા છે, એ હુકમના સ્વરૂપ જે મોમીન છે એ મોમીન રૂહ બની જશે. અને ત્યાં આગળ હુકમ ફરી ગયો. ત્યાં આગળ હુકમ ફરી ગયો. એટલે સહુર કરકે દેખ્યા કે આ બધું સહુર કરીને જ્યારે જોયું તો આ બધું સમજાયું. સહુર કરકે દેખ્યા તો હમ કિયા બડા જુલમ.
હમ કહે જૂઠી દુનિયા. હવે આપણે કહી રહ્યા છીએ કે આ દુનિયા જૂઠી છે, પણ વાસ્તવમાં જૂઠું છે કોણ? હમ કહે જૂઠી દુનિયા तिन में ऐसी करे न कोया, जो उल्टी हम साचो से भई ऐसी जूठ से न होया. આપણે કહી રહ્યા છીએ આ જૂઠી દુનિયા છે, પણ જૂઠી દુનિયા વાળા પણ આવું નથી કરતા. અને આપણે પોતાને સાચું બતાવી રહ્યા છે કે ભાઈ અમે સત છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે, અને આ જૂઠનું કાર્ય આપણે કરી રહ્યા છીએ. એસી જૂઠસે ન હોય જે આપણે કર્યું. સતના સ્વરૂપો અસત ખેલી રહી છે, સતના સ્વરૂપો અસત ખેલી રહી છે, અને સત બતાવે છે તો સત તરફ જતી નથી. સતના સ્વરૂપો આપણે પરમધામની અંદર છીએ, બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ આપણે. સતના સ્વરૂપો અસત સાથે ખેલી રહી છે, સત બતાવી રહ્યા છે, સત તરફ જતી નથી. આવી ઉલટું કોણ કરે? આ જૂઠના સ્વરૂપો પણ નથી કરતા. આ જૂઠી દુનિયા છે એ પણ ન કરી શકે, એ આપણે કરીને બેઠા છીએ. એટલે વિચાર્યો કે આપણે કેટલો જુલમ કરી રહ્યા છે, અને તેમ છતાં આપણે જે જુલમ કરી રહ્યા છે એ આપણને સમજાય છે તો ધની તરફનું. હવે જુઓ, આપણી તરફનું આપણે જોયું તો ધની તરફનું. ધની શું થયું છે? આપણા કરતો ધની વધારે હેરાન છે. આપણા કરતો ધની વધારે હેરાન છે. તો કોઈ એવું કે ધની હેરાન હોય તો પછી એમનો હુકમ ફેરવી દે. હવે ધનીના હાથમાં હુકમ ફેરવવાનું નથી. ધનીના હાથમાં નથી આ હુકમ ફેરવવાનો, કારણ કે બંને સ્વરૂપ જુદા છે. કેવી રીતે ફરી શકે? જે દેખાવી રહ્યા છે અને જે આપી રહ્યા છે, બંને સ્વરૂપ જુદા છે. જુદી જુદી જગ્યાએ પોતપોતાની લીલા કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે, જુદી જુદી જગ્યાએ પોતપોતાની લીલા કરી રહ્યા છે, તો સંસારનું ઉદાહરણ જો, સાહેબી અને પ્રેમ સૌથી ઉત્તમ કયું છે? સાહેબી છે કે પ્રેમ છે? તો કોઈને સાહેબી લાગશે, કોઈને પ્રેમ લાગશે. તમારી પાસે અઢળક ધન હોય, સાહેબી છે, અઢળક ધન હોય, પણ તમારો પતિ જો તમને પ્રેમ ન કરતો હોય, આ સંસારનું ઉદાહરણ છે, તમારો પતિ જો તમને પ્રેમ ન કરતો હોય, સારી રીતે બોલાવતો ન હોય, તો એ સાહેબીને શું કરવાનું? એ સુખને શું કરવાનું? અને તમારી પાસે કશું ન હોય, પણ તમારો પતિ તમને પ્રેમથી રાખતો, તો સુખી કોણ? જે સાહેબીની અંદર રહે છે એ સુખી, કે જે મધ્યમની અંદર રહે છે અને પતિ એને અઢળક પ્રેમ કરે છે એ સુખી? સુખી કોણ? સુખ છે ક્યાં? સુખ અને દુઃખ એ મનના કારણો છે. મનના કારણો. માનીએ તો મીર, નહીં તો ફકીર. આ મનના કારણો છે. અને એ અંતસ્કરણ ગલ થઈ ગયું તો સુખ સુખ અને સુખ સિવાય બીજું કશું નથી. સુખ સુખ અને સુખ સિવાય બીજું કશું જ નથી. તો પછી આપણે એ કેમ ન કરીએ? એટલે કે છે આવું ઉલટું કોઈ ના કરે, અને આપણે કરીને બેઠા છીએ. અને આપણે દુનિયાને જૂઠી કહી રહ્યા છે, પણ જૂઠી દુનિયા વાળા પણ આવું નથી કરતા. અને આપણે સતના છે, અને છતાં પણ આવું ઉલટું કરીને આપણે બેઠેલા છે. કહેવાનો મતલબ કે આપણે દિલના રહેવાસી છીએ, આપણા દિલના રહેવાસી છે, અને અંતસ્કરણની અંદર આપણે ધામો નાખીને બેસી ગયા છીએ. मैं देख तकसीर अपनी, पहले देख डरी एक बार, देख डरी सामी हक, तब मैं किया पुकार. કે આ સ્વરૂપ જ્યારે મેં મારું જોયું. કયું સ્વરૂપ? જુલમનું સ્વરૂપ. આ સ્વરૂપ મેં મારું જોયું. મીન્સ આત્મ જે છે એ મોમિનનું સ્વરૂપ જોઈ રહી છે. એટલે દિલથી સહુર કરીને વિચાર કર્યો
તો આ સ્વરૂપ મેં મારું જોયું. આપણે કદાપી આની પર વિચાર કર્યો છે? હા, આપણે પસ્તાવે, સાલું આવું ના કરવું જોઈએ, બહુ ગુનો થયો. પણ પછી 5 મિનિટ પછી તો હતા એવા ને એવા. સત્સંગ પત્યો નથી એટલે હતા એવા ને એવા. એટલે આ સ્વરૂપ જ્યારે મેં મારું જોયું ત્યારે હું બહુ ડરી ગઈ. પહેલે દેખ ડરી એક બાર, પહેલે દેખ ડરી એક બાર. આ જોઈ અને હું ડરી ગઈ. આ સ્વરૂપ જોયું ત્યારે કે હું આ કરી રહી છું. એ જો ખેલ ખિલાવે, मैं देख तस्वीर अपनी, पहले देख डरी एक बार, देख डरी सामी हक, देख डरी सामी हक, तब मैं किया पुकार. કે આ સ્વરૂપ મેં મારું જોયું, હું તો ડરી ગઈ. પણ બીજી તરફ મેં જયારે રાજ્ય મહારાજનું સ્વરૂપ જોયું ત્યારે પણ ડરી ગઈ. હવે કેમ ડરી? એની પાછળનું કારણ શું? દેખ ડરી સામી હક, ધનીને મેં જોયા ત્યારે પણ હું ડરી ગઈ. શું કારણ? હું શું કરીશ? કેવી રીતે એમની સામું જોઈશ? કારણ કે આપણા સ્વરૂપની આપણને પહેચાન છે કે આપણે આટલો બધો જુલમ કર્યો છે. એટલે એ જુલમને કારણે હું ડરી તો ખરી. આપણે એક સંસ્થાનું પેલા ઉદાહરણ જોઈએ, સમજો કે ખોટું કાર્ય કર્યું હોય આપણે, તો આપણી આત્મા ડરી જાય, અંદર ડરી જાય. પણ એની સમજ આપણા પતિને પડે તો એ પતિ સામે આપણે ઉભા રહી શકીએ ખરા? સંસ્થાનું ઉદાહરણ, આપણે ખોટું કાર્ય કર્યું છે, તો આપણે અંદર આત્મને ડર લાગ્યો કે ભાઈ અમે ખોટું કાર્ય કર્યું છે અને પસ્તાવો થઈ, ઘણું બધું થયું. હવે એ સમજ જ્યારે આપણા ધનીને પડે કે આ ખોટું કાર્ય કર્યું છે, તો આપણે આપણા ધની સામે આપણે ઉભા રહીએ તો આપણે ખોટું કર્યું એ આત્મે ડરી ગઈ અને ધની સામે હું કેવી રીતે જોઈ શકું? અહીંયા બતાવી રહ્યા, દેખ ડરી સામી હક, દેખ ડરી સામી હક. કે ધનીને જોયે તો હું વધારે ડરી ગઈ. અને પછી જ્યાં ડરી તારે, તબ મેં કિયા પુકાર. હવે ડરી તો શું કે દુનિયાની અંદર હવે જાહેર કરવા મળ્યું. શા માટે જાહેર કરી? કે આવું તમે ન કરશો. સુંદર સાધને કહી રહ્યા છે કે મેં જેવું કર્યું એવું તમે ન કરશો. ચેતાવી રહ્યા છે ઇન્દ્રાવતીજી, આપણને ચેતાવી રહ્યા છે કે મેં તો આવું કરી નાખ્યું, પણ તમે આવું ન કરશો. એટલે કરી છે તબ મેં કિયા પુકાર, તબ મેં કિયા. मैं देखे गुना अपने, मैं देखे गुना अपने, हक के देखे ऐसा न, उमर गई पुकारते बीच हलाकी जहान. આ જ્યારે આપણને વાતો સમજાય, ધની અને આપણી સાથેનો જે વાર્તાલાપ છે, આશિક અને માસુકનો જે વાર્તાલાપ છે, એ જ્યારે આપણને સમજાય, આ દિલની વાતો છે, દિમાગની વાતો નથી. અને એ જ્યારે આપણને સમજાય ત્યારે આપણા ગુના શું છે એ સમજાશે. અને એ જે ગુના સમજાય, એક બાજુ આપણા ગુના જોઈ રહ્યા છે અને બીજી બાજુ ધનીની મહેર આપણી બાજુ આપણે જોઈ રહ્યા છે. બંનેની તુલના કરો એમ. તેમ છતાં ધની મહેર કરવાનું છોડતા નથી. આપણે ગુના કરતા જઈએ છીએ, એક પર એક ગુનો ને બીજો ગુનો, ત્રીજો ગુનો કરતા જ જઈએ છીએ. આનો અંત જ નથી ગુનાનો. અને ધનીની મહેરનો પણ અંત નથી. આપણે ગુના કરીએ છીએ એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ અંતસ્કરણ ખરું છે. એટલા માટે ગુના કરી રહ્યા છે. દિલના દરવાજા બંધ છે.
જો દિલનો દરવાજો ખુલી જશે તો ગુના બંધ થઈ જશે, તેની સાથે ઓતપ્રોત થઈ જશે. એટલે કે છે મેં દેખ ગુના આપને, મેં દેખ ગુના આપને. એ ગુના તો મેં જોયા, પણ તે સમયે આપણે વધારે વિચાર કરીને જોઈશે. અત્યારે વધારે એની પર એક સ્ટેપ વધારે વિચારો કે આપણે આપણા ગુના જોયા. તો હવે આપણે જાતે વિચાર કરો કે હું છું કયો? હું દિલમાં છું કે અંતસ્કરણમાં છું? જાતે વિચારો. હવે આપણે દિલની અંદર છે જે કંઈ કરી રહ્યા છે, દિલથી કરી રહ્યા છે કે અંતસ્કરણથી કરી રહ્યા છે? જો અંતસ્કરણથી કર્યું તો ગુનો થવાનો છે, થવાનો છે, થવાનો છે. આમાં કોઈ સંશય નથી. જો આ જ વાત આપણે દિલથી કરીશું, એટલે આને ધની જે મહેર કરી રહ્યા છે, ધનીના જે એહસાન છે એ જુઓ તમે. કારણ કે ધની તો આશિક બનીને, રૂહ અલ્લાહનું સ્વરૂપ જે આશિક બનીને આપ્યું છે, એ આપણી પર મહેર કરી રહ્યું છે. પલ પલ મહેર કરી રહ્યું છે. જો મહેર તાળી રહે તો, જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. અવિરતપણે આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. અને આપણે અવિરતપણે ગુનાહ કરતા જઈએ છીએ, કરતા જઈએ છીએ, કરતા જઈએ છીએ. આપણે જુલમ કરતા જઈએ છીએ, ગુનાહ કરતા જઈએ છીએ, અને મહેર વરસાવતા જાય છે. એટલે ધની કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ, તું શું કરી રહી છું, જો તો ખરી તું. ઉમર ગઈ પુકારતે, ઉમર ગઈ પુકારતે, બીચ હલાકી જહાન. કે આ બધી વાતો કહેતા કહેતા ચિલ્લાતા 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 મારી આખી ઉંમર વીતી. અહીંયા આગળ એક બીજો ઈશારો છે. અહીંયા આગળ એક બીજો ઈશારો છે. તો અહીંયા બીજો કયો ઈશારો? કે મારી ઉંમર આખી વીતી ગઈ, આ બધું કહેતા કહેતા ને ચિલ્લાતા ચિલ્લાતા. તેમ છતાં હું અંતર્મુખ ન બની, બહિર્મુખ રહી. કે કોણ બોલી શકે? જો દિલથી આ વાતો લઈએ તો એક શબ્દ ન નીકળી શકે. કહી કોણ રહ્યું છે? અંતસ્કરણ કહી રહ્યું છે. વિચાર કરો. દિલને તો આમાંથી બહાર નીકળવાનું મન ન થાય. દિલ કદાપી ન બોલી શકે. છે ને, હું મારા ખરા દિલથી વાત કરી રહ્યો છું, પણ દિલ આ જે ગૂંજ વાતો છે કદાપી ન કહે, કદાપી ન. આ સ્ટેજ પરની વાત છે. શરૂઆતની અંદર આપણે જે ગલ બોલી રહ્યા છે, ઇલમ બોલી રહ્યા છે, બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, સમજ્યા. પણ અહીંયા આવ્યા પછી, આ સ્ટેજ પર આવ્યા પછી ન બોલી શકે. તમે જુઓ, આ વસ્તુ ઇન્દ્રાવતીજી સાથે થયું છે, કોઈ સંશય નથી. 1751 શું થયું? બસ મૌન થઈને બેસી ગયા. કશું વાત, છત્રસાલને બધું સોંપી દીધું, મૌન થઈને બેસી. બોલી ન શકાય, ન બોલી શકાય. કબહુ કિન્હુ ના કિએ એસે કામ અધમ, કોઈ આવું ન કરી શકે. અને એવા અધમમાં અધમ કામ આપણે કરેલા છે. આવું કોઈ ન કરી શકે. અને એવા અધમમાં અધમ કામ આપણે કરેલા છે. દેખ ગુના અપને ફેર કિએ જુલમ, દેખ ગુના આપને, કે આપણા ગુના પણ જોઈ રહ્યા છે અને જુલમ પણ જોઈ રહ્યા છે. ગુના પણ જોઈ રહ્યા છે, એને સ્ટોપ નથી કરતા આપણે, પણ ચાલુ ને ચાલુ જુલમ ચાલુ ને ચાલુ રાખી છે.
કહેવાનો મતલબ કે અંતસ્કરણમાંથી હજુ બહાર નીકળતા નથી. આપણે દિલથી વિચારતા નથી, દિલથી વિચારતા નથી. देख गुना अपने, देख गुना अपने, फिर किए जुलम. અહીંથી આગળ શું જાય? હવે તો એવું અત્યારે એવું લાગી રહ્યું છે કે આ બતાવી રહ્યા છે એ પણ ગુનો છે. બતાવી રહ્યા છે એ પણ ગુનો છે. કેમ? અંતસ્કરણ કામ કરી રહ્યું છે. એટલે કે છે હું ડરું છું, કે રાતી કે છે એટલે હું ડરું છું. ચિલ્લા ચિલ્લા કર કહી રહી છું, બતાવી રહી છું. આ ડર બતાવી રહ્યો છે કે આવું તમે ન કરો જે મેં કર્યું. શાની જોરું ક્યાં કરે, જાન કે ગુના એ શાની જોરું. કે જે હોશિયાર હોય, ચાલાક હોય, સમજદાર औरत હોય, એ આવું કેવી રીતે કરી શકે? કે આજે આ ગુનો કર્યો, સંસારનું ઉદાહરણ તમે જુઓ કે આજે ગુનો કર્યો, પછી ફરી એ રિપીટ ગુનો ન કરે કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. પતિને કહે છે મારાથી ભૂલ થઈ ગઈ, હવે આવો ગુનો નહીં. અને તેમ છતાંય ગુનો થઈ ગયો અને સમજ પડી અને ચાલુ રાખે. અને જે સમજદાર સ્ત્રી હોય એ ના ભાઈ હવે મારાથી આ ગુનો ન થાય. એટલે કે જે શાની જોરું ક્યાં કરે, જાન કે ગુના એ. આ જાણીને આ ગુનો કેવી રીતે કરી શકે? એમ આપણે પણ આટલા સમજદાર છીએ, મોમીનો આટલા બધા સમજદાર છે, તો આ ગુનો શા માટે કરી રહ્યા છે? આપણો ઈશ્ક ક્યાં આપી રહ્યા છે? આપણી દ્રષ્ટિ ક્યાં છે? જો તમે તેની પુકાર કરીને કે છે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. સંસારના જૂઠા પ્રેમમાં શા માટે તું પડી છે? મારો અખંડ પ્રેમ જોતો. હું તો આશિક બનીને તારા દિલમાં આવ્યો છું, બિરાજમાન છું. દિલમાં કચરો કયો તે ભરી રાખ્યો છે. આજે તારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી તને પ્રેમ કરશે, તારા હાથ પગ નહીં ચાલે એટલે તને છોડીને ચાલ્યા જશે. અડધો કલાકે નહીં લાગે. એક આનું સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ. એક કપલ હશે, ફોરેનર. હવે એ બે એકબીજા સાથે એટલો બધો પ્રેમ કરે, ફોરેનર આપણે હિન્દુસ્તાની. એટલે વાતો કરતા એમાં એવું વાત નીકળી કે ભાઈ હું કદાચ ન રહું તો તું શું કરીશ? કે હું તમને યાદ કરીને મારા દિવસો પસાર કરીશ, તમને યાદ કરીને તમારા દિવસો પસાર કરીશ. પેલો પતિ કે છે ના ભાઈ આ રીતે તું આ સંસારની એટલે આ સંસારની અંદર તારું જીવન આ રીતે ન જાય. એમ કે છે તારે ફરી મેરેજ કરવા હોય તો તું કરજે એમ. પણ આજે તું મને મારી જે કબર છે એ સુકાય એટલી રાહતો જોજે, એટલી રાહ જોજે. પેલો માણસ મરી જાય છે. મરી જાય છે. પેલી જે છે એની જે પત્ની હતી એ કબર પર આવીને પંખો નાખ્યા કરે છે.
આટલાની અંદર કોઈ આપણું હિન્દુસ્તાનનું કપલ જતું હશે, જોતું હોય છે, જોયું કે આમને કેટલો બધો પ્રેમ છે, એમ કે છે કે એના પતિ જે છે સુઈ ગયેલો છે, એમ કે છે, એને પંખો નાખી રહે છે, વીજળો નાખી દે છે. આપણને આ દેખાયું કે કેટલો પ્રેમ કરે છે. પેલી પત્ની પેલી જે છે એ કે આ કબર ક્યારે હુકાય તો હું લગ્ન કરું, એટલા માટે વીજળો નાખી રહી છે, સુકાવા માટે. એટલે કહેવાનો મતલબ અહીંયા જુઓ તમે, અહીંયા શું કહેવા માંગે છે કે ભાઈ ગુનો કરે છે, આપણે ગુનો કરીએ છીએ, એટલે કે જે શાની જરૂર હોય આવું ના કરે. શાની એટલે આપણે ખબર છે, આપણને ખબર છે કે આ ગુનો કરી રહ્યા છે, આપણે આ ગુનો છે, અને છતાં એને ચાલુ ને ચાલુ રાખ્યું છે. તો પછી આપણે શાણપણ કેવા? આપણે શું લીધું ધનીના વચનો? અહીંયા આગળ સુંદરતા સમજવાની વસ્તુ શું છે કે ધની આપણી પર હુકમ નથી કરતા, સમજો, પણ ધની આપણને એ રીતે સમજાવી રહ્યા છે કે આપણે આપણી જાતે જ બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ કરીએ. આપણે જાતે જ ખો, અને આપણી જાતે જ કરવાનું છે. ધની તો આપણને આપી ચુક્યા છે, એટલે કે મેં તો મેરા દે ચૂકી, પણ તूने ન लिया, तुम न पहचानो तो मैं क्या करूं? તે નથી લીધું, હું શું કરું? મેં તો બધું આપી દીધું છે. તું ગુના પર ગુના કરતી જાય છે, એટલે મારા વચનો તને સમજાતા નથી. તું આની પર સહુર કરીશ, વિચારીશ, અંદર ડૂબીશ, ત્યારે તને સમજાશે. અને જ્યારે તને સમજાશે ત્યારે તું બધું તને સમજાશે કે હાય, મેં આટલા બધા ગુના કર્યા, મેં આટલું બધું કર્યું, અને સમજ્યા પછી પણ ગુના ચાલુ રાખીએ તો, અને એ કરી રહ્યા છે આપણે. પણ જે શાનપણ સ્ત્રી હોય, સમજદાર સ્ત્રી હોય, એ આવું ન કરે કદાચ. એ તો અકલમંદ કોઈ સારા કાફી હે, એવું હોય. ધની એટલે કે છે ને કે આધો લુઓ પણ જાગવા માટે ઇનફ છે, પણ જ્યારે એને સમજીએ અને પચાવીએ ત્યારે, એ માર્ગ પર ચાલીએ ત્યારે, અને એ રહેણી આપણી આવે ત્યારે, અને એ રહેણીમાં આવવા માટે, એ રહેણીની અંદર આવવા માટે બાહ્ય દ્રષ્ટિ બંધ કરવી પડશે. આમાં કોઈ છૂટકો નથી. અને આ જ્યારે સમજાશે આપણને, ત્યારે ગૌ પછવદ સમજીને આ સંસારને છોડી દઈશું. આપણી રહેણી બદલાઈ તો આ સંસાર ગૌ પછવદ સમજીને, આને મૂળદાર સમજી દઈશું. સંસાર છોડી દઈશું મીન્સ આ મૂળદાર થઈ જશે સંસાર. આપણી દ્રષ્ટિ આમાં નહીં રહે. પછી આપણી દ્રષ્ટિ ધણીના ચરણોની અંદર હશે, ધણીની લીલાની અંદર હશે, ધામની અંદર હશે. એટલે શાની જોરું ક્યાં કરે, જાન કે ગુના એ ખાવીને જાને ત્યો કરે, હુઆ બસ હુકમ કે. હવે કે છે અહીંયા આગળ કે શાની જરૂર હોય આવું શા માટે કરે. હવે કે છે ધનીને જે કરવું હોય કરે, તમારે જે કરવું હોય કરો. કેમ? આપણે આપણું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. ધની તમારે જે કંઈ કરવું હોય કરો. એટલે કે જે ખાવીને જાને ત્યો કરે, ખાવીને જાને ત્યો કરે. આ ગુના જાણ્યા, આપણે આ ગુના જોયા આપણા, તો શાણપણ હોય આ રિપીટ ન કરે ગુના. હવે જો રિપીટ ન કરે તો બસ શરણાગતિ. ધની તમારે જે કંઈ કરવું હોય કરો. પણ એટલું કહીને છૂટી નથી જવાનું. આપણે આટલું કહીને છૂટી નથી જવાનું. તમારે જે કંઈ કરવું હોય કરો. કહેવાનો મતલબ કે આ કહીને પછી આપણી મનમાની કરે એ ના ચાલે. અને આપણે એ કરી રહ્યા છીએ. ભાઈ ધની તમે જે કરો એ ખરું. આપણે કહીએ છીએ ધની તમે જે કરો એ ખરું, પણ કરીએ તો આપણે મનનું જ દારૂ કરીએ છીએ. એ વાત નથી અહીંયા. એક બાજુ આપણે કહીશું રહ્યા છે ધની કે ધની તમે જે કરો એ ખરું. વાસ્તવમાં તમે જુઓ કે ધનીને જયારે આપણે કહ્યું તમે ધની જે તમે કરો એ ખરું, તો હવે ધનીને કહ્યું તો પછી આપણું અંતસ્કરણ કામ કરે ખરું ત્યાં આગળ. અને બીજી જ પલે આપણું અંતસ્કરણ કામ કરી રહ્યું છે.
વિચાર કરો તમે. સુંદર સાહેબ. અને આ સમજવાનું છે આપણે. એક બાજુ આપણે ધનીને કહી રહ્યા છે કે ધની તમે જે કરો એ ખરું, હવે તમારા હાથમાં છે બધું. હવે જો ધનીના હાથમાં હોય, ધનીને કહી દીધું, દિલથી આપણે કહ્યું છે, હવે દિલથી કહ્યું છે, દિલમાંથી બહાર શા માટે નીકળીએ છીએ? હવે ધની જે કરે છે એની સાથે સંમતિ આપો ને. ના, એની સાથે સંમતિ નથી આપી, પણ આપણું અંતસ્કરણ છે, એ અંતસ્કરણ કે છે એ પ્રમાણે કરી રહ્યા છે. ક્યો મેર પડ્યા? અને એ જ વસ્તુ થઈ રહી છે, અને એ પાછા ગુના ચાલુ થઈ જાય. એટલે ખાવીને જાને ત્યો કરે, હુઆ બસ હુકમ એ. હવે હુઆ બસ હુકમ એ એટલે સદા હુકમને આધીન રહે. હવે કયો હુકમ? ધની તમે જે કરો એ ખરું, ધની તમે જે કરો એ ખરું, એ હુકમને આધીન છે. આનો અર્થ શું થાય? હુકમ છે શું? સાંભળજો સુંદર સાથ. હુકમ છે શું આશિક અને માસુક વચ્ચે? કારણ કે આ દિલની વાતો છે, અને દિલમાં હુકમ આવ્યો તો હુકમ છે શું? તો હુકમ એ છે કે આશિક જે છે, અત્યારે ધની આશિક છે, એટલે રૂહોના દિલની ઈચ્છા એ તમારો આદેશ છે. એમ કે છે, સખી તારા દિલની ઈચ્છા એ મારો આદેશ છે, મારો હુકમ છે. એટલે રૂહોના દિલની ઈચ્છા એ ધનીનો હુકમ છે. પણ એ રીતે રિવર્સ આવે. જો આપણે આશિક બન્યા હોઈએ, ધની તમે જે કરો એ ખરું, એટલે ધનીના દિલની ઈચ્છા એ આપણો હુકમ થયો કે ન થયો? બંને રીતે તમે જુઓ, આશિક અને માસુક બંને ઓતપ્રોત છે, તો આપણા દિલની ઈચ્છા એ ધની માટે હુકમ છે, પણ ધનીના દિલની ઈચ્છા એ આપણા માટે હુકમ છે. એને આપણે અનુસરીએ છીએ. એ હુકમની અહીંયા વાત કરી રહ્યા છે. એટલે કે છે ખાવીને જાનો ત્યો કરો, ખાવીને જાણો. તમે ધની તમે ચાહે એ કરો. હવે આપણે ધનીને કહી દીધું કે ધની તમે જે ચાહે એ કરો, તો પછી હુઆ બસ હુકમ કે, હુઆ બસ હુકમ કે, એ હુકમ છે. એટલે ધનીના દિલની ઈચ્છા એ આપણા માટે હુકમ થયો, તો એ કરી રહ્યા છીએ આપણે. ધનીના હુકમનું પાલન કરી રહ્યા છીએ, અને કહે છે ભાઈ હુકમથી ખડું છે, હુકમથી ખડું છે. હુકમને સમજવા પ્રયત્ન કરો. કઈ પ્રકારના હુકમ છે, હુકમ ક્યાં છે, કેવો છે, શું છે? એક બાજુ આપણે બતાવી રહ્યા છે કે ભાઈ આપણા દિલની ઈચ્છા એ ધનીનો હુકમ છે. તો આશિક અને માસુક જો બંને ઓતપ્રોત હોય, તો ધનીના દિલની ઈચ્છા એ આપણો હુકમ કેમ બનતો નથી? એટલે રૂહો હુકમને આધીન છે. આપણે આધીન છે ખરા? ધનીના દિલની ઈચ્છાને આધીન છે? વિચારો. હુઆ બસ હુકમ કે, હુઆ બસ હુકમ. એટલે જે રૂહ હોય એ હુકમને આધીન થાય. હા, રૂહ હુકમને આધીન છે, આમાં કોઈ સંશય નથી. રૂહ, હવે સમજ, આને સમજવા પ્રયત્ન કરો. રૂહ હુકમને આધીન છે, એમાં કોઈ સંશય નથી. એ કયો હુકમ? પરમધામની અંદર જે બતાવી રહ્યા છે એને આધીન છે, એ હુકમ છે. એટલે ધની કહી રહ્યા છે મેરી રૂહ તો આંખે ખોલ, કયા હુકમને તું આધીન છું? કારણ કે અહીંયા બે હુકમ થયા. એક બતાવી રહ્યા છે અને એક આપી રહ્યા છે. જો બતાવી રહ્યા છે એ હુકમ છે, અને હુકમના સ્વરૂપ છે આપણે. હવે એ હુકમને ક્યારે ફેરવે? જ્યારે આ હુકમ લઈએ ત્યારે. એ હુકમ ક્યારે ફરે? ફાર્મોસી ક્યારે હટે? આ હુકમને, ધનીના વચનોને આપણે દિલથી લઈએ, ધની કે છે એ પ્રમાણે ચાલીએ, હુકમને આધીન થઈએ ત્યારે આ હુકમ છે. ધનીના દિલની ઈચ્છા એ આપણા માટે હુકમ છે, અને આપણા દિલની ઈચ્છા એ ધની માટે હુકમ છે. ઉત્પ્રોત છે, આશિક અને માસુકની વાતો છે, અને એની અવગણના કરી રહ્યા છીએ આપણે. અને તેમ છતાં કહીએ છીએ ભાઈ હુકમથી ખડું છે, આપણે હુકમને આધીન છે. છીએ આધીન? વિચારો હવે.
આપણે હુકમને આધીન છીએ? આની પર વિચાર કરો. આખું જીવન આપણે વિચારીશું ને, છતાં આમાંથી આને સમજી નહીં શકીએ. આખી જિંદગી વિચારશો છતાં પણ આને સમજી નહીં શકીએ. એટલે આને સમજવા પ્રયત્ન કરો. 400 વર્ષથી આ સમજતા આપણે આયા છે, છતાં આ સમજ્યા નથી. તો આને સમજો અને ધણીના હુકમને આધીન થઈ જાઓ. ધણીના હુકમને આધીન થઈ જાઓ મીન્સ ધણીના દિલની ઈચ્છા એ જ આપણી ઈચ્છા. ખાવીને જાને ત્યો કરે, ખાવીને જાને ત્યો કરે. હવે જો ધણી આસ્તિક હોય તો આપણા માટે ખોટું કરવાના જ નથી કદાપી. આવો વિશ્વાસ કેમ નથી આપણને? હા, સંસારનો પતિ પર વિશ્વાસ કરો, પણ આત્મના પતિ પર વિશ્વાસ. આ ઉલટું કરી રહ્યા છે. આજે ગુનો કરી રહ્યા છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ, પણ આની પર વિચાર કરજો સુંદર સાહેબ. શાની જોરું ક્યાં કરે જાન કે ગુના એ, ખાવીને જાને ત્યો કરે હુઆ બસ હુકમ કે, હુઆ બસ હુકમ કે. બોલો શ્રી પ્રાણના પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.